દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનને ખુલ્લું મૂકતા પીએમ મોદી ભાજપના 11,000થી વધુ પ્રતિનિધિઓ રહ્યા હાજર. ભાજપની બેઠકોનો એજન્ડા મિશન 370+. આણંદના સાંસદ મિતેશ પટેલે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા કહ્યું કે લોકસભામાં ભાજપ 400થી પણ વધુ બેઠક જીતશે. આજથી 2 દિવસ ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન. મધ્યપ્રદેશ કોંગ્રેસમાં નવા જૂનીના એંધાણ તો કમલનાથ પુત્ર સાથે ભાજપના જોડાયા એકાઉન્ટ એક્સ. કોંગ્રેસના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાને લઈને વિરોધ. રાજકોટમાં એનએસયુઆઈના કાર્યકરોનો ઉગ્ર વિરોધ. કિસાન પરા ચોક પાસે રસ્તા રોકો આંદોલન કરાયું. ભરૂચની લોકસભા સીટ પરથી કોંગ્રેસમાંથી સ્વ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ ચૂંટણી લડશે. કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન તૂટી જશે. આપનો જનધાર માત્ર ડેડિયાપાડા પૂરતો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉડ એવન્યુ કોર્ટમાં હાજર રહેવા કોર્ટનો આદેશ હતો. સીએમ અરવિંદ કેજરીવાલ ઓનલાઈન હાજર રહ્યા. રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા આજે ઉત્તર પ્રદેશના વારાણસી પહોંચશે. રાહુલ ગાંધી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરશે. ભાવનગરમાં ચારણ ગઢવી સમાજ વિશે અભદ્ર ટિપ્પણીનો મુદ્દો. ચારણ સમાજમાં રોષ બાદ ગીગા ભંભરના પુત્રએ માંગી માફી. ગીગા ભંભરે ચારણ સમાજ વિશે કરી હતી ટિપ્પણી. રાજકોટમાં મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકો એકત્ર થયા. ચારણ ગઢવી સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો. ચારણ ગઢવી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે ભાવનગર એલસીબીમાં અરજી અપાઈ. ગીગા ભંભર વિરુદ્ધમાં નોંધાવાશે પોલીસ ફરિયાદ. ભાવનગર પોલીસ તળાજામાં ફરિયાદ નોંધવા તૈયાર. ગુજરાત લોકાયુક્ત દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળને સૂચન કરાયા. પ્રશ્નપત્રો ફૂટતા અટકાવવા કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારા કરવા સૂચન. સિસ્ટમને પારદર્શી જવાબદાર બનાવવા સુધારા કરવા માટે આહવાન કરાયું. ગુજરાત લોકાયુક્તે કહ્યું કે પ્રશ્નપત્ર માત્ર સરકારી પ્રેસમાં જ પ્રિન્ટ કરવા તો ખાનગી પ્રેસમાં પ્રિન્ટ થાય તો ગુપ્તતા જાળવવા અનુરોધ કરાયો. પ્રશ્નોની જાણકારી માત્ર અધ્યક્ષ થોડી વ્યક્તિઓને જ હોવી જોઈએ. ભડકાઉ ભાષણ આપનાર મૌલાના જેલ હવાલે. મુફ્તી સલમાન અઝહરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો તો રિમાન્ડ પૂર્ણ થતા મોડાસા કોર્ટમાં કરાયો હતો હાજર. મોડાસામાં ભડકાઉ ભાષણ આપતા નોંધાય છે ફરિયાદ. 24 ડિસેમ્બરે ધાર્મિક કાર્યક્રમમાં આપ્યું હતું ભડકાઉ ભાષણ. સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી કેજે ચૌધરીની ટીમ હાથ ધરી છે. બનાસકાંઠાના પાલનપુર પંથકમાં ખેડૂતોના પાક પર ઈયળોનો ઉપદ્રવ તો ખેડૂતોના એરંડાના પાકનો ઈયળોએ કર્યો સફાયો. ઈયળોના ઉપદ્રવથી ખેડૂતોમાં ફફડાટ. મહેસાણામાં આંબેડકર બ્રિજ તૂટવા મામલે ખુલાસો. બ્રિજમાં ગાબડું પડેલ ભાગ કોઈએ તોડ્યો હોવાની આશંકા. શંકાના આધારે માર્ગ અને મકાન વિભાગ એફએસએલ તપાસ કરાવશે. રાજ્યના ડિઝાઇન સર્કલ વિભાગની ટીમે બ્રિજનું નિરીક્ષણ કર્યું. બોર્ડની પરીક્ષાને લઈને એક્શન પ્લાન તો બોર્ડની પરીક્ષાને લઈને શાળા સંચાલકોની બેઠક યોજાય. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે એક્શન પ્લાનની તૈયારી. અમદાવાદમાં સિગ્નલ સ્કૂલના બાળકો માટે સ્પોર્ટ્સ ડે. એમસી સ્કૂલ બોર્ડ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું. ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલને હાઈકોર્ટનું તેડું. 3 ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા સામે ઉઠાવ્યા હતા સવાલ. ભરતી પ્રક્રિયા પારદર્શક નહીં હોવાની હાઈકોર્ટમાં કરી હતી અરજી. હાઈકોર્ટના આદેશ બાદ 39 લોકોને અપાઈ નોટિસ. સુપ્રીમે સુરતમાં હવાલા કૌભાંડી અફરોઝ કટ્ટાની ડિસ્ચાર્જ અરજીનો હુકમ રદ કર્યો. રૂપિયા 5300 કરોડથી વધુનો હવાલો કૌભાંડ. સુરતમાં હવાલા કૌભાંડી અફરોઝ કટ્ટાની મુશ્કેલી વધી.
અમદાવાદ કોર્પોરેશનની ગંભીર બેદરકારી, એડવાન્સ ટેક્સ ભરેલો હોવા છતાં એએમસીએ માર્યું સીલ. રત્નસાગર સોસાયટીની મુખ્ય ઓફિસને માર્યું સીલ. એએમસીની બેદરકારીને લઈને સોસાયટીઓના લોકો હેરાન. અમદાવાદમાં લોટસ સ્કૂલ સામે મનમાનીના આક્ષેપ, લેટ ફી ભરનાર વાલીઓ પાસે પેનલ્ટી લેવાતી હોવાના આક્ષેપ. ડીઓએ કમિટી રચી સ્કૂલમાં મોકલી છે. શાળાની ભૂલ સામે આવશે તો કડક કાર્યવાહી કરવાની ડીઓએ બાંહેધરી આપી. પડતર માંગણીઓને લઈને રાજકોટમાં સતત બીજા દિવસે પણ આંગણવાડીના કર્મચારીઓના ધરણા. માંગણી પૂરી કરો નહીં તો ખુરશી ખાલી કરોના લાગ્યા નારા. સુરતમાં દાઉદી વોહરા સમાજના અગ્રણી વિવાદમાં ₹60.74 કરોડની લોનની વસૂલાત માટે નોટિસ. ₹66.74 કરોડની લોન ભરપાઈ કરવા ડિફોલ્ટર જાહેર તો કેનેરા બેંક ટ્રસ્ટે કાર્યવાહી શરૂ કરી. વડોદરાના વેમાલી ગામે પીવાના પાણીની સમસ્યા, સ્થાનિકો પાણીના ટેન્કરો ખરીદવા બન્યા મજબૂર. બોરિંગમાંથી દૂષિત પાણી આવતા સ્થાનિકોમાં રોષ, અડધા વિસ્તારમાં પાણી કનેક્શન આપતા હાલાકી. તો ગઈકાલે પણ માથાકૂટ થતા યાર્ડ બંધ રાખ્યું હતું. કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજે પણ હરાજી બંધ. વડોદરામાં 3 દવા વિક્રેતાઓને ત્યાં દરોડા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પાડ્યા દરોડા. બનાવટી દવાઓને લઈ પાડ્યા હતા દરોડા. અંદાજે 95,000થી પણ વધુની કિંમતનો જથ્થો જપ્ત કરાયો. ભાવનગરના મુખ્ય બજારમાં અડચણરૂપ દબાણો દૂર કરાયા. મનપા દ્વારા 60થી વધુ ગેરકાયદે દબાણો દૂર કરાયા. દુકાનો બહાર બનાવેલા 41 ઓટલાઓ દૂર કરાયા. રાજુલામાં પેટ્રોલ પંપમાં સિંહ ઘૂસ્યો. ગાયે બહાદુરી બતાવી પાછળ દોડતા સિંહ ગાયનો શિકાર ન કરી શક્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. જાફરાબાદ દરિયામાં ડૂબી જવાથી સિંહણનું મોત થયું. તો ધારા બંદર નજીક દરિયામાંથી સિંહણનો મળ્યો મૃતદેહ. ઉનાના ખત્રીવાડામાં ખાડીમાં ફસાયેલા બાળ સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો વન વિભાગે દરિયા કિનારે સ્કેનિંગ શરૂ કર્યું. ભરૂચના વાલિયામાં દીપડાએ દેખા દીધા. જાહેર માર્ગ પર દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ. તળાવ પાસે આરામ ફરમાતો દીપડાનો વિડીયો વાયરલ થયો. રાજકોટમાં રેલનગરના રહેણાંક મકાનમાં અજગર ઘૂસ્યો. સાપ પકડનાર વ્યક્તિએ અજગરનું રેસ્ક્યુ કર્યું. અજગર ડબ્બે પુરાતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ. મોરબીમાં હત્યારા પતિને આજીવન કારાવાસની સજા. મોરબી સેશન્સ કોર્ટે પત્નીના હત્યારાને ફટકારી સજા. પત્ની ઉપર શંકા રાખી પતિએ જ કરી હતી હત્યા. જંબુસરમાં હોમગાર્ડ જવાન જુગાર રમતા ઝડપાયો. હોમગાર્ડ સહિત 4 આરોપીઓ જુગાર રમતા ઝડપાયા. હોમગાર્ડ રણજીત રેજા જુગાર રમતા ઝડપાયો. તો અગાઉ પણ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપાઈ ચૂક્યો છે આરોપી. સુરતમાં 25 વર્ષીય યુવકનો આપઘાત. કામરેજની હોટલમાં ઝેરી દવા પી કર્યો આપઘાત. આપઘાત પહેલા વિડીયો બનાવી કર્યો વાયરલ. ભાગીદારો જુદા થયા બાદ ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ. વડોદરામાં 55 વર્ષીય પરિણીતા સાથે સામૂહિક દુષ્કર્મ. 3 વિધર્મીઓએ મહિલા ઉપર આચર્યું સામૂહિક દુષ્કર્મ. મહિલાને ઘરકામ આપવાના બહાને લઈ ગયા હતા. પોલીસે 3 વિધર્મી આરોપીઓની કરી ધરપકડ. સાયબર ક્રાઇમે યોગેશ ગુપ્તાની કરી ધરપકડ. ચાંદખેડામાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ. નિવૃત્ત આઈપીએસને બદનામ કરતું એફિડેવિટ કર્યું હતું વાયરલ. તો દુષ્કર્મમાં આક્ષેપ થયેલો બંગલો યોગેશ ગુપ્તાનો હતો. ખેડામાં ધોરણ 11ની વિદ્યાર્થીનીનો છેડતીનો પ્રયાસ. તો ખેતરમાં દૂધ લેવા ગયેલ સગીરનો છેડતીનો પ્રયાસ. સગીરાએ બૂમાબૂમ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા. પરિવારજનો આવતા યુવક સ્થળ પરથી નાસી છૂટ્યો. ભરૂચના કોલવાણા ગામમાં મધમાખીઓનો આતંક. એક જ પરિવારના 7 લોકોને મધમાખીએ ઝપેટમાં લીધા. 3 બાળકો સહિત 7 લોકોને મધમાખી કરડી.
બનાસકાંઠાની ગુંદરી બોર્ડર પર કારમાંથી ઝડપાયો ચાંદીનો જથ્થો. તપાસ દરમિયાન કારમાંથી 43.50 લાખની ચાંદી મળી આવી. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા કાર ચાલક સહિત મુદ્દામાલ કબજે કર્યો. દિલ્હી જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં પંડાલ ધરાશાય થયું. ગેટ નંબર 2 પાસે એક પંડાલ ધરાશાય થયું, જેમાં કેટલાક લોકો દટાયા હોવાની આશંકા. 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બચાવ કાર્ય માટે ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે જ્યાં સુધી કોઈ ઉકેલ ન આવે ત્યાં સુધી વાતચીતનો દોર ચાલુ રહેશે. કોઈપણ સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા જ આવી શકે છે. સરકાર ખેડૂતો પ્રત્યે હકારાત્મક છે.